by Vega, powered by Sensodyne and Vimeo. Grow ZMKC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. શાસ્ત્રી અધિકારીએ નોંધાવી પ્રથમ ફરિયાદ. વર્ગ 1ના ઇન્ચાર્જ ભાવનગરના અધિકારી ભરતકુમાર જાલોધરાએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ચેતન ઉર્ફે ટકો ચૌહાણ નામના વ્યક્તિની ધરપકડના સમાચાર છે. ખનીજ વિભાગની ટીમની જાસૂસી કરવાનો આરોપ છે તેમના પર. ભાવનગરથી મહુવા જતી ટીમની જાસૂસીનો આરોપ. અધિકારીઓનો પીછો કરી લાઈવ લોકેશન અને ઓડિયો દ્વારા ખનીજ માફિયાઓ સુધી મેસેજ પહોંચાડવામાં આવતા હતા. પકડાયેલા આરોપી પાસેથી વોટ્સએપ ગ્રુપની ચેટ મળી છે. જય સિકોતર નામના ગ્રુપમાં અધિકારીઓના લાઈવ લોકેશનના મેસેજ પહોંચાડવામાં આવતા. ખનીજ માફિયાઓ સુધી મેસેજ પહોંચાડવા દર મહિને હજારો રૂપિયા વસૂલાતા હતા. અજીત ગઢવી અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. જી અજીત. જી વિધિ વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર છેલ્લા ઘણા સમયથી ખનીજ જે માફિયાઓ છે તે બેફામ થઈ ગયા છે ને હવે બુદ્ધિપૂર્વકતાથી કામ કરીને જ્યારે અધિકારીઓ કડક કાતે પગલા લેવાનું કામ જ્યારે કામ કરે કડક થાય ત્યારે આ પ્રકારની મોબાઈલ ને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જાસૂસી કરી અને અધિકારીઓ ક્યાં જાય છે તેની આખી જાસૂસી કરતા હતા. આ સમગ્ર ઘટનાને લઈને ખનીજ વિભાગ દ્વારા જ ભૂતશાસ્ત્રી અધિકારી દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ગ 1ના ઇન્ચાર્જ ભાવનગરના અધિકારી છે ભરતકુમાર જાલોદરા, તેના દ્વારા પોલીસ તળાજા પોલીસ મથકની અંદર એક ફરિયાદ નોંધવામાં આવી છે. અને આ ટીમ જ્યારે ભાવનગરથી જ્યાં બહાર જાય નીકળે ક્યાં રેડ કરવાની છે તે તમામ માહિતી એક જે એમની પાસે જે મળી છે તે પ્રમાણે ચેતન ઉર્ફે ટકો ચૌહાણ નામનો વ્યક્તિ અધિકારીઓની જાસૂસી કાંડ કરતો હતો અને આ કાંડની અંદર આ અધિકારી દ્વારા ફરિયાદ મૂકવામાં આવી છે. અને આ પકડાયેલા ઈસમો જે છે તે મોબાઈલ દ્વારા વોટ્સએપની અંદર ગ્રુપની અંદર ચેટ કરીને જય સિકોતર નામનું ગ્રુપ હતું જે ચલાવવામાં આવતું હતું, જેમાં અધિકારીઓના લાઈવ લોકેશન મેસેજ માફિયા સુધી પહોંચાડી દેવામાં આવતા, જેને લઈને આ લોકો એલર્ટ થઈ જતા અને આ માટે આ કામગીરી કરવા માટે તેને 1000 થી 1500 રૂપિયા મળતા હતા. પરંતુ ભાવનગર જિલ્લાની અંદર હવે ચોક્કસપણે તંત્ર દ્વારા કલેક્ટર વિભાગ દ્વારા ખનીજ વિભાગ દ્વારા કડક હાથે એટલા માટે પગલાં લેવા જરૂરી છે કારણ કે ખનીજ માફિયાઓ જ્યાં જ્યાં નદીઓ છે આ સિવાય જ્યાં શક્યતાઓ છે ખનીજ લઈ લેવાની ત્યાં અનેક જગ્યાઓ ગેરરીતિ થઈ રહી છે. અનેક જગ્યાઓ આ પ્રકારની કામગીરી થઈ છે. ત્યારે માત્ર કેવા પૂરતી નહીં પરંતુ કાયમ અને આ પ્રકારના જે લોકો લાઈવ લોકેશન આપતા હોય કે આના જાસૂસી કરનારને પકડવા કરતા પણ જે ખનીજની ચોરી કરી રહ્યા છે, ખનીજનું આખું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે તેને પકડવાની જરૂર છે. ચોક્કસપણે આનાથી એને એક રસ્તો મળે છે કે ખનીજ માફિયાઓને ખબર પડી જાય છે. પણ ઘણા એવા મોટા માફિયાઓ છે જે અધિકારીઓને ખબર પણ છે કોણ કરે છે, ક્યાં કરે છે, ક્યારે કરે છે. એટલે આ ચોક્કસ કામગીરી સારી કહી શકાય. પરંતુ જાસૂસી સિવાય જે કામગીરી કરી રહ્યા છે, જે કાયદેસર ખનીજની લૂંટ ચલાવી રહ્યા છે, બેફામ પૈસા કમાવી રહ્યા છે, તેના પર પગલાં લેવા જરૂરી છે. બિલકુલ અજીત, એટલે આ મામલે ઠોસ કાર્યવાહીની પણ એટલી જ જરૂર છે. સમાચાર રાજકોટથી ઉપલેટા તાલુકા by Vega, powered by Sensodyne and Vimeo. Grow ZMKC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.